ભાવ પહેલો રાખવાનો, જથ્થો બીજો રાખવાનો, ખરીદી અને વેચાણ. ચલો હવે ભાવ શું છે? 5 રૂપિયા. જથ્થો કેટલો છે? 6 નંગ નારંગી. વેચાણમાં જો ભાવ શું છે? 6 રૂપિયા અને જથ્થો કેટલો છે? 5 નંગ નારંગી. ચોકડી ગુણાકાર કરો, પાયો પાયો 25 અને છાયો છાયો 36. યાદ રાખ, આમ અને પછી આમ. આ તમારી થઈ ગઈ પડતર કિંમત, આ થઈ ગઈ વેચાણ. મિત્રો 25 રૂપિયાની વસ્તુ તમે 36 રૂપિયામાં વેચી એવું કહેવાય. તો બોલો મિત્રો, નફો થવાનો ને? કેટલો નફો થવાનો? નફો કેટલો થવાનો મારા મિત્રો? નફો કેટલો થવાનો ગણો. 11 રૂપિયા નફો થયો. હવે મેં તમને વિડીયોની શરૂઆતમાં જ જ્યારે હું આગળ બધી લપ કરતો તો એની અંદર જ મેં તમને કહી દીધું હતું કે નફો કે ખોટ જે બી હોય એ હંમેશા પડતર કિંમતની ઉપર ગણવાનું. આપણે બોલીએ છીએ ને એવું કરવું બી પડે. પડતર કિંમતની ઉપર, એટલે પડતર કિંમત 25 છે તો એની ઉપર નફો હોય 11 અને ગુણ્યા ટકામાં ફેરવવા માટે 100. 25 ચોક 100, 11 ચોક 44%. ઓપ્શનમાં દેખાય છે મિત્રો 44%? ના હોય તો પ્રશ્ન ખોટો, બાકી આપણે તો સાચા. તો આ રીતે તમે આ પ્રકારના દાખલાને સોલ્વ કરી શકો. હવે જો આમાં વધારાનું કેટલું બધું હતું? આ બધું વધારાનું હતું.